શિક્ષણ એ દીવો છે જે અંધકાર દૂર કરે છે, પણ જો એ દીવો રમતમાં પ્રગટે તો શીખવાનો આનંદ બની જાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ગણિત જેવા વિષયોથી ઘણીવાર બાળકો ડરે છે? એ જ વિષય બાળકોને રમતા રમતા ગમવા લાગે તો? ગોધરાની એક શાળામાં એવી જ અનોખી પહેલ કરવામાં આવી છે, જ્યાં શાળાનું મેદાન હવે માત્ર રમવાનું સ્થળ નથી, પણ બન્યું છે મેથ્સ પાર્ક. જે શીખવું હોય તે સાચી સમજથી શીખવું, એ જ સાચું શિક્ષણ. આ કોઈ સાયન્સ સિટી કે મોંઘો સાયન્સ પાર્ક નથી. આ છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની એક સરકારી શાળા, જ્યાં વિદ્યાર્થીઓમાંથી ગણિતનો ડર દૂર કરવા માટે શાળાના શિક્ષકોએ જ પોતાના પ્રયાસોથી એક અનોખો મેથ્સ પાર્ક તૈયાર કર્યો છે. સામાન્ય રીતે ગણિત જોઈએ તો કોઈ કહે તે ગણવાનો વિષય રહ્યો છે, પરંતુ મેથ્સ પાર્કમાં અમે એવા કેટલીક એવી ડિઝાઇન્સ ઊભી કરી છે કે જેના કારણે બાળકો એ જગ્યા પર જાય અને ત્યાં તેઓ રમતા રમતા એની ડિઝાઇન્સ વડે શીખતા થઈ જાય અને એના આધાર પર ગણિતના જુદા જુદા કોન્સેપ્ટ ક્લિયર થાય. હજુ આ મેથ્સ પાર્કની અંદર અમે એવા સ્કોરબોર્ડ્સ મૂકવાના છીએ કે જે સ્કોરબોર્ડના આધારે તેઓ રિયલમાં વાસ્તવિક ગણિત ગણતા શીખે. આપણને ઘણા બધા શિક્ષકોએ કહ્યું છે કે સરાસરી શોધો, પણ સરાસરી શું કામ શોધવાની? તો હવે સરાસરી એટલા માટે શોધવાની છે કે આપણે એવરેજ કાઢવાનું છે, કેટલા રન કેટલી ઓવરમાં કરવાના છે. તો આવા બધા જુદા જુદા આઈડિયાઝ આ મેથ્સ પાર્કની અંદર કરી રહ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આના આધાર પર ગણિત એક એવો વિષય રહેવાને બદલે ગણિત એક મજા બને, અને જેમ બગીચામાં ફરવાની મજા પડે એમ બાળકોને આ ગણિત શીખવા માટે આ ગણિતના બગીચામાં ફરવાની મજા પડે. આ મેથ્સ પાર્કમાં આકર્ષક ડિઝાઇન સાથે ગણિતને મૂકવામાં આવ્યું છે, જેમાં ખૂણાઓની આકૃતિ, જિયોમેટ્રિક ડિઝાઇન્સ અને 3D મોડેલ્સ દ્વારા બાળકો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઘનફળના ખ્યાલો સરળતાથી સમજવા લાગ્યા છે. સાથે સાથે પાર્કમાં લગાવવામાં આવેલા સાઇનબોર્ડ્સ અને વિવિધ માપની પટ્ટીઓ વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે શીખવા પ્રેરણા આપે છે. વર્ગખંડની અંદર જે કાગળ છે અથવા તો આપણી જે નોટબુક છે અથવા તો રૂપિયાના જે ચલણી નોટો છે એના આકાર જે છે એ લંબચોરસ છે, એના જેવા બીજા આકાર જે છે ચોરસ હોય છે. તો આ ચોરસ આકારમાં ખાલી આપણે દ્વિપરિમાણીય આકારો કહીએ છીએ. જ્યારે આ ત્રિપરિમાણીય આકારો જ્યારે 3D આકારો જ્યારે એમને શીખવાના હોય છે ત્યારે એ સંકલ્પના સ્પષ્ટ થતી નથી. તો એના માટે એ કોન્સેપ્ટને અમે ધ્યાનમાં રાખી અને અમે અહીંયા 3D આકારો બનાવ્યા છે. તેનાથી જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણ માપ જે છે એ જાણી શકશે અને તેમના તે ઘન આકારો જે છે એ 3D આકારોની સંકલ્પના એમનામાં સ્પષ્ટ થશે. ડર જ્યાં ખતમ થાય ત્યાં આત્મવિશ્વાસ જન્મે. આ પહેલના કારણે વિદ્યાર્થીઓમાં હવે ગણિત પ્રત્યેનો ભય ઘટી રહ્યો છે. જે વિષયથી તેઓ દૂર ભાગતા હતા તેમાં એવો રસ પડે છે કે મેથ્સ પાર્કમાંથી નીકળવા જ નથી માંગતા. અમારા જેવા વિદ્યાર્થીઓ કે જેમને ક્લાસરૂમમાં આ જે ગણિત અને આવા મોડલ્સ જે હાર્ડ લાગતું હતું ભણવાનું, તે આ મેથ્સ પાર્કથી તે રમતા રમતા શીખી ગયા. અને અમારું મેથ્સ પાર્ક રમવા માટે જ બનાવવામાં આવ્યું છે. એક મોડલ બનાવવામાં આવ્યું જેનું નામ લેસ ધેન ગ્રેટર ધેન. એનાથી બાળકો એ શીખી શકે કે કઈ સંખ્યા મોટી છે, અને આ જે લેસ ધેન ગ્રેટર ધેન છે એ 6 થી 5, 6, 7, 8 એ રીતે આગળના ધોરણમાં ભણવાનું આવે છે, જેથી બાળકો આજ અત્યારથી જ શીખી શકે. અલગ અલગ પેટર્ન અમે દરરોજ લખીએ છીએ, જેના દ્વારા નાના બાળકો છે એ શીખી શકે કે આ પેટર્ન પછી કઈ પેટર્ન આવે. ધારો કે 5 લખ્યા, એના પછી 15 લખ્યા, એના પછી 25 લખ્યા, તો એના પછી પ્રશ્નાર્થ કરવાનો કે અહીંયા ધારો કે 15, 25 આવ્યો તો એના પછી કયો અક્ષર આવે, એમ કયો અંક આવે. એ રીતે અમે મેથ્સ પાર્કમાં પેટર્ન ચક્ર બનાવેલ છે. એનાથી બાળકો ગણિત શીખી શક્યા છે, જેમ કે 5 પછી આ પેટર્ન આવે, અંદર આંકડા ઉમેરતા શીખી શકે. નવો વિચાર, નવી દિશા, એ જ વિકાસની સાચી પરિભાષા છે. નવા નદીસર શાળાનો આ મેથ્સ પાર્ક માત્ર એક શૈક્ષણિક પહેલ નથી, પણ સમગ્ર શિક્ષણ જગત માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. જ્યાં અભ્યાસને રમૂજી બનાવવામાં આવે ત્યાં જ સાચું શિક્ષણ જીવંત બને છે. અને કદાચ એ જ કારણ છે કે આ નાનું ગામ આજે મોટી પ્રેરણા આપી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પંચમહાલથી વિવેક ત્રિવેદીનો રિપોર્ટ.